રેડી? કડિયામાં લેવલ આપણે કઈ રીતના લેવાનું આપણે રેગ્યુલર સાઇઝમાં? આપણે છે ને પહેલાં ઉતરતા બહાર કરવાનો, ઉતરતા બહાર આમ હીરો આંકવાનો, બરાબર? બરાબર. ઉતરતા બહાર હીરો હાલે છે એ પૂરા પહેલાં ચેક કરી લેવાનું, પછી ચડતો બહાર મૂકવાનો. આમ ચડતા ભારે આપણે ડીપમાં જે આવ્યો ડાસો, બરાબર? બરાબર. ચડતા ભારે પહેલાં ઉતરતા બહાર કર્યો, પછી આપણે આ ચડતો બહાર કર્યો, બરાબર? ચડતા ભારે ટીકમાં લઈ આવેલો તો હવે એને શું કરવાનું ખબર છે? એના આ બોલ છે એને ચેજ આમ ઢીલો કરવાનો, આમ ઉતારવાનો. પ્લેટ નીચી જાય એટલે પ્લેટ નીચી જાય એટલે હવે થોડોક છે ને ડાસો નીચો આવશે. ટીકમાં હાવ હાલતો થાવ ને નહીં હાલે. પાછો ઉતરતા બહાર કરવાનો, બરાબર? ઉતરતા બહાર કરી પછી પાછો સળતા ભારે મૂકવાનું. આમ કેટલો ડાસો આવે ખબર પડે. હવે અડધો ડાસો હોય ગયો, બરાબર? હવે પાછો એને છે ને જે ઉતારવાનો, એટલો બોલ જેટલો ડાસો હોય ને એટલો ઉતારવાનો. એ ઘરે આખો બોલ નહીં ઉતારવાનો, સેજ છે. પછી પાછો ઉતરતો બહાર કરવાનો, બરાબર? બરાબર. પછી પાછો ચડતા ભારા મૂકી જોવાનું આપણે. તો છે જમતક વાળ જેવો ડાસો આવે છે, બરાબર? એટલે આપણે છે જમતક છે ને આ બોલને છે ખોલી નાખશું. છે જમતક હવે ટ્રાય મારી જોઈએ આપણે ઉતરતા ભારા ને ચડતા ભારા, બરાબર? ચાલો ડાસો વહી ગયો સાવ. વહી ગયું. હા હવે બે ચાલે તમને ચેક કરી દાળમાંથી રાસો આવતા તો આપણે બોલ ચડાવવાનો. હા બરોબર, સમજાઈ ગયો. ટીકમાં જે હાલે ચડતા ભારે હા, એટલે છે બોલ ઉતારવાનો. બરોબર. જો આઈન પર ટીકમાંથી હાલે ચડતા ભારે એટલા બોલ રહ્યો એ ઉતારવાનો, બરાબર? અને ધારમેલે હાલતો હોય તો ચડાવવાનો. બીજું કાંઈ છે નહીં આમાં પહેલી સાઈડમાં, બરાબર? બરોબર. પછી બીજી સાઈડનું લેવલ આપણા બીજા વિડીયોમાં આવશે, બરાબર?